તમારો ઉદ્દેશ્ય અલગ પ્રકારનો અમારો ઉદ્દેશ્ય એવો છે કે ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય ને એમાં ખાવા નથી ટેમ્પામાંથી સીધી કોટરો રાખીને ભરતા બધી ચારે જગ્યાએ એ સારું હતું, ખેડૂતને હારા મારું માંડવી રિજેક્ટ થઈને એનો બાપો પાડે અને ત્યાંથી પાછો આવ્યો પાણી પીવું માહી કે જવું આ કોને રિજેક્ટ કરી એક બોલે નેમિસાબેન આપણે આવ્યા હતા જીગીસાબેન જેમ નેમિસાબેન ફૂડ કોન્ડલમાં છે એમ તમે અહીંયા છો આટલો ફેર છે. હવે તમે જો અહીં જાવ ઘણા બધા તમારી પાસે આધાર કાર્ડ છે, તમારી પાસે બેંક અકાઉન્ટ છે, અમારું તમારી પાસે અમારા 10 આગળના ફિંગરપ્રિન્ટ છે, મોબાઈલ નંબર તમારી પાસે. તો અમે તો સરકારને જેમ કહીએ છીએ કે તમે ધારો ને તો જેમ બિહારમાં 10-10 હજાર રૂપિયા મહિલાઓના ખાતામાં નાખ્યા ને ખેડૂતોના ખાતામાં આ ખેડૂતોને લાઈન ઉભા તમે બેન વીસી નું કીધું સુલતાનપુરમાં ગયા, સુલતાનપુરમાં હવે એક 27 ખેડૂત કેટલા એક વીસી કોઈ પૂરું થાય એમાં એક કેટલા દી કર્યું થાય કામ હોય વાડીએ તો એ કઈ આ બધી કામ રૂપિયા તો 100 રૂપિયા દેવા પોહાવાના જ છે ને. 100 રૂપિયા વાંધો નથી, 100 લેતા હતા 200 લેતા ગામડે લેતા હતા આપણે જોયું દિવસની લાઈટ હોય તો ન્યા કેને મૂકવાનો 20 રૂપિયા લે તો બરોબર છે, 20 રૂપિયા સરકારમાંથી આવે 20 બીજા લે તો એને 50,000 પગાર થાય. 4 દિવસે કોઈ વારો નતો આવતો, કાયમ ઊભું તો રહેવું ને. આયા પાઇકિયાની નુકસાની તો સહાય આવે તમે કેવો કેટલાય ગામડામાં 50 હોહો માણસ ભેગા થઈ જાય છે, ત્યાં ખોટું થાય છે, રોડ નથી બન્યા. કોઈ પ્રશ્ન જ નથી, અહીંયા કોઈ પ્રશ્ન જ નથી. હજી તમે કહેતા સોમાન પાઇકિયાની નુકસાની તો સહાય હોય હતી ગોંડલ તાલુકામાં. નુકસાની નથી તો પાઇકિયાની નુકસાની નથી. ઘરમાં ફરે ગઈ વરસાદ આવ્યો ફોર્મ પર આપે સરકાર ના પાડી લગે, સરકાર ના પાડી નુકસાની નથી તો એમને
ભાજપને મત અમે એના માનીતા મતદારો છે. જેને ભાઈ અમારે નુકસાની ન થઈ હોય ને તો હકીકતમાં જે 10,000 કરોડનું પેકેજ છે એમાંથી જેને હકીકતમાં જરૂર છે બેન આખો તાલુકો મંજૂર થયો અમે કઈ એક જણો નીકળી ન જાય આખો તાલુકો મંજૂર થયો હકીકતમાં જેને જરૂર છે ને એના સુધી સહાય પહોંચે. બધાને પહોંચી ગઈ ચાલુ જ થઈ ગઈ છે અત્યારે. પણ એ ભાઈ એમ કહે છે કે અમારે અહીંયા નુકસાન આખો તાલુકો મંજૂર થયો એકાદાને ન કરે બાદ કરીએ એટલે ભાઈ તો આપણે એમ કરાય તો 10,000 કરોડનું પેકેજ છે જે ગુજરાતમાં જેને આપ્યું છે આપણને ખબર છે કે આ તમારી માંડવી નથી થઈ તો બગડી બરાબર તમારે ભરાઈ ગયું છે. તમે એમ કહો ગામ આખામાં અમારે કાંઈ કોઈની માંડવી બગડી એમાં 3% બગડી ગયેલા હોય ને તમારી માંડવી બગડી નથી તમારી માંડવી સરખી રીતે ભરાઈ ગઈ છે તમને નુકસાની નથી આવી તો વ્યક્તિગત રીતે તમારે સહાય ન ભરવા. એવા 5% જ હોય પણ 5% હું તમને એ જ કહું છું કે આપણે ન ભરવા જોઈએ કારણ કે 10,000 કરોડના પેકેજમાંથી જે સહાય જેને હકીકતમાં જરૂર છે ને એને મળે. તો એ ભાજપ સરકાર ધ્યાન તો રાખે ને બધાને 5% વાળી વ્યક્તિની દિયત છે ને આ ભલે તો એનું ધ્યાન રાખ્યું આનું ધ્યાન રાખ્યું કઈ તારે કેવું બીજેપી ગણેશભાઈને ટિકિટ આપે. નુકસાન નથી થયું એનું ધ્યાન રાખ્યું હોય તો નથી કોઈ દારૂ વાળો નહીં મળે મોટા ઊંધી લઈ જાઓ આ તમે એવી બેન એવી સ્ટેન્ટ નો કરતા અહીંયા કોઈ એવા નહીં મળે ના નહીં બેન અહીંયા કોઈ દારૂ વાળો નહીં મળે આ સિસ્ટમ જ નથી દારૂ ને અહીંયા ગામમાં સિસ્ટમ નથી હા તો જોઈ આવો હા તો પકડાવી લેજો આ ખર્ચો ને રેડ માટે સંતારે હું કહું છું ને ઓલા ભાઈને મારે એ જ કહેવું છે કે જેને જરૂર ન હોય ને એને સહાય ન લેવાય તો જેને જરૂર હોય ત્યાં સુધી સહાય પહોંચે. હોય બધાને પહોંચી ગઈ હવે ભાઈ જેને વહેલા મોડી પહોંચે. મગફળીની સહાય પહોંચી તો જા. ઈ ભાઈ એમ કે મારી મગફળી બગડી નથી છતાં એને ફોર્મ ભર્યું સરકારે મને સારું થયું હા આ બેન ઈ દાન કરવાનો છે તમને ખબર છે મંદિરમાં એને 25,000 ટિકિટ. દાન કરવાનો જરૂર એને સહાય એવી નહીં દાન કરવાનું સરકાર પાસેથી લઈને દે ને હા એ દાન એને હાઈતે કે દાન જ કહેવાય ગમે તે થયું હોય બસ આ દીકરી રાજીનામા દીધા કેટલા આ દીકરી અત્યારે ખેડૂતનું કામ તો અટકી ગયું ને ખેડૂતોમાં મગફળીમાં અટકી ગયું હોય અને એકડા પતાડી મહિના સોંપવા દીકરીએ રાજીનામા દીધા ખેડૂત હોય દેશીએ રાજીનામા દીધા બીજે દિવસે ટીડીઓને મારી નજર અમે ફોન કર્યો કે ગામમાં તમામ જગ્યાએ એને બીજા માણસો ખાલી આવી ગયું તમે લોકો તમે બેન સુલતાનપુરમાં એમ કીધું બે માણસ નોકરી ન મળે ના ના એનો તો અરે ટીડીઓને ફોન તો કરો ટીડીઓ નંબર પીડા તમે સરપંચ છો તમને ખબર છે કે ઓપરેટર બધા મોકલી દઉં તો મારા ઓપરેટરને આઈડી નો મળી કરું તો તમને ખબર છે કે નથી ખબર? તો મને ના અમે પણ હું નો મળે ઈ નો થઈ શકે પણ હું તમને ઈ જ કહું ઈ ગુનો થાય ખબર છે ઈ ગુનો થાય ખબર છે પાછી કરાવી દીધું પણ મારે હું તમને ઈ કહું સારું કરવા માટે કહ્યું ને મને તો બોલવા દ્યો સારું કરવા માટે કર્યું ને તમે અમારે અહીંયા મેડમ છે બે બીજા તમને વીસી ની વાત કામ ન હોય તો એમ તાલુકાની અંદર જ્યારે વીસીને સસ્પેન્ડ કર્યો તો મેં તો કર્યો નથી ભાજપ સરકાર